રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ પરિસરમાં આવેલી પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, વડોદરાના મેયર પિંકી સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત પાલિકાના કોર્પોરેટર અને અધિકારીઓએ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી પૂજ્ય બાપુને યાદ કરી નમન કર્યા હતા। પાલિકાના બેન્ડે પૂજ્ય ગાંધી બાપુને સ્વરાંજલિ અર્પણ કરી હતી। આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીની આજે જન્મજયંતિ સમગ્ર દેશ આજે ઉજવી રહ્યું છે। આદરણીય ગાંધી બાપુ કે જેઓ હંમેશા પોતાની સુટેવોથી ઓળખાતા હતા અને એમણે કહ્યું હતું કે મારો જીવન જ મારો સંદેશ, અને એ સંદેશાઓમાં પછી એ સ્વચ્છતા હોય, સ્વાસ્થ્ય હોય, કન્યા કેળવણી હોય, શિક્ષણ હોય, આવા તમામ અને રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર સર્વપ્રથમ, આ તમામ બાબતોને આગળ રાખી અને તેઓએ પોતાનું જીવન જીવ્યું છે અને દેશને એક કરવા માટે એમણે હંમેશા કાર્ય કર્યું છે। ત્યારે ગાંધીજીના જન્મજયંતિ અંતર્ગત જ આજથી 10 વર્ષ પહેલાં આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાનનું લોન્ચિંગ કર્યું હતું અને એને પણ આજે 10 વર્ષ પૂર્ણ થયા। દેશમાં બાળકોથી લઈ અને મોટાઓ સુધી સ્વચ્છતા પ્રત્યેનું એક માનસિકતામાં બદલાવ આપણને જોવા મળી રહ્યો છે। આ બદલાવ પણ માનનીય મોદીજીના અભિયાનના સફળતાને આભારી છે। આ પ્રસંગે હું માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું। મહાત્મા ગાંધી કે જેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ આપણા ગુજરાતના પોરબંદરમાં થયો હતો। આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસક ચળવળ દ્વારા મુક્તિ અપાવી અને ભારત દેશમાં એક જનજાગૃતિ જો જગાવી હોય તો એ આપણા આ રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી દરેકે દરેક ક્ષેત્રમાં આદરણીય ગાંધી બાપુ દ્વારા આપણને સૌને ઘણા આદર્શો આપ્યા, જે અત્યારના હાલના સમયમાં પણ ખરા અર્થમાં સૂચક છે। પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજની જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે, તેવી રીતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાથે સાથે બાપુનો જે આગ્રહ હતો સ્વચ્છતા પ્રત્યે, તો એ સ્વચ્છતાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે અલગ અલગ વિવિધ। આજે હું પરમ પૂજ્ય ગાંધીજીની જન્મજયંતિના અવસર પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।